સૌપ્રથમ વિડીયો જોનાર તમામ દર્શક મિત્રોને મારા ભાવભીના નમસ્કાર. મિત્રો, આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. શ્રાવણ મહિનો એટલે શિવનો મહિનો. આજના મારા વિડીયોમાં હું રામુ માસ્ટર આજે મારે શિવના જે સ્વરૂપ છે એટલે કે શિવ સ્વરૂપના જે દર્શન છે એની વાત કરવી છે. આપ સૌ જાણો છો તેમ શિવ ભોળા ભંડારની પત્નીનું નામ પાર્વતી માતા છે. શિવને 2 પુત્રો હતા, એક કાર્તિકેય અને બીજા પુત્રનું નામ છે ગણપતિ. શિવને એક પુત્રી પણ હતી અને તેનું નામ છે ઉષા. શિવે હાથમાં ધનુષ્ય ધારણ કર્યું છે. એ ધનુષ્યના નામ છે પિનાક, અજગવ, આજગવ અને ભવચાપ. શિવે આયુધમાં ત્રિશૂળ ધારણ કર્યું છે. શિવને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એના વાહનો પણ છે. એ વાહનોનું નામ છે, એકનું નામ છે નંદી, બીજા વાહનનું નામ છે શૃંગી. શિવે વાજિંત્રો પણ શરીર ઉપર ધારણ કર્યા છે. વાજિંત્રમાં શિવ ડમરું રાખે છે અને બીજા વાજિંત્રનું નામ છે ડીમોડમ. શિવનું નૃત્ય તાંડવ તરીકે ઓળખાય છે. શિવના પાર્ષદમાં ભૈરવની ગણના થાય છે. શિવે માળા સ્વરૂપે નાગને ગળામાં ધારણ કર્યો છે. શિરસ્ત્રાવમાં એટલે કે માથા ઉપર બીજનો ચંદ્ર ધારણ કર્યો છે અને ગંગાયુક્ત જટામાં છે. શિવે વસ્ત્ર તરીકે વ્યાઘ્ર ચર્મ ધારણ કર્યું છે. શિવનો વર્ણ ગૌર વર્ણ છે. શિવનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત શિવલોક છે. શિવનું કાર્ય સૃષ્ટિનું સંહાર કરવાનું છે. શિવ પ્રતીક રૂપે લિંગમાં સમાયેલા છે. પત્ર તરીકે એને બીલીપત્ર ચઢાવવામાં આવે છે. શિવના 10 નામો છે. અષ્ટમૂર્તિ કે સ્વરૂપ ઈશાન, ઉગ્ર, પશુપતિ, ભવ, ભીમ, મહાદેવ, રુદ્ર, સર્વ કાર્ય સૃષ્ટિ સંહારનું છે. તો આ હતી શિવ સ્વરૂપના દર્શનની વાત. આજે શ્રાવણ માસનો પહેલા દિવસ નિમિત્તે ફક્ત આટલી જ વાત આપ સમક્ષ મૂકી છે. ઓમ નમઃ શિવાય.